ॐ तत्सविदुरवरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्येन दीपयेत्। આ સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ શ્રી રામા સાહેબ, ગીતાબેન 3 દિવસથી જે આપણને ઇન્ટિગ્રલ યોગનું રસપાન કરાવી રહ્યા છે તે શ્રદ્ધાળુજી, જ્યોતિબેન અને ગુજરાતના સર્વ કેન્દ્રોમાંથી પધારેલા સહભાવકો, સર્વની અંદર રહેલા શ્રી માતાજીને મારા નમસ્કાર. 2 દિવસથી 3 દિવસથી આપણે ઓરો યુનિવર્સિટી અને શ્રી અરબિંદો ઇન્ટિગ્રલ લાઈફ સેન્ટર એની અંદર આ એક મહાન રિટ્રીટ, સંગોષ્ઠી એને માણી રહ્યા છીએ. અને એ બધું આયોજન કરવાને માટે આપણી મહેમાનગતિને માટે ગુજરાતના અને પધારેલા સર્વ કેન્દ્રો વતી હું શ્રી રામા સાહેબનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માનું છું. સુંદર આયોજન અને વ્યવસ્થિત પ્રોગ્રામ અને સુંદર વ્યવસ્થા એ સર્વને માટે આપણે ઓરો યુનિવર્સિટી અને સેલ્સીના સર્વ કાર્યકરોનો પણ આપણે આભાર માનીએ. કપાલી શાસ્ત્રીએ શ્રી અરવિંદના સ્તુતિ કરતા એક શ્લોક લખ્યો છે. જયતુ સ ભગવાન પૂર્ણ ભાગો રવિંદો જયતુ ધવલ શોભા લોકધાત્રી મીરાંબા જયતુ લસતુ ભૂમા વેતયો પૂર્ણ યોગો જયતુ તદનુગામી ભાગ્યવાન ભ્રાતૃવર્ગ. પૂર્ણયુગના પ્રવર્તક શ્રી અરવિંદનો જય હો. શ્રી માતાજી જેમની આભા શુભ્ર વર્ણની છે એવા શ્રી માતાજીનો જય હો. એમનો પ્રવર્તાવેલો પૂર્ણ યોગ આ વિશ્વની અંદર પ્રસરી રહ્યો છે એ પૂર્ણ યોગનો પણ જય હો. અને એને અનુસરનાર એના ભાવકો, ભક્તિભાવકો એવા ભ્રાતૃવર્ગ એ સર્વનો જય હો. શ્રી શ્રદ્ધાળુજીએ 2 દિવસથી આપણને પૂર્ણ યોગ, ઇન્ટિગ્રલ યોગ ઇન ધ લાઇટ ઓફ શ્રી અરબિંદો એન્ડ ધ મધર એન્ડ ધ પ્રેક્ટિસીસ એની સાધના એ વિશે બહુ વિગતવાર અનેક ઉદાહરણો આપી અને આપણને રસપાન કરાવ્યું છે. હું શ્રી અરવિંદનો જે પૂર્ણ યોગ છે, શ્રી અરવિંદનો ઇન્ટિગ્રલ યોગ છે, એ ઇન્ટિગ્રલ યોગના થોડાક પાસાઓની આપણે ચર્ચા કરીશું. પૂર્ણ યોગ સમગ્ર અસ્તિત્વને આવરી લે છે. આપણે આપણી આજુબાજુ જો દ્રષ્ટિએ માણીએ તો આપણને શક્તિ અને પદાર્થ
એનો ભાસ, એનું પ્રતીતિ આપણને થાય છે. પણ જે આ જડ તત્વ છે એ જડ તત્વ શક્તિના સાગરમાંથી ઉદ્ભવેલું છે. એટલે આ જડ તત્વની પાછળ જે આપણે જોઈ રહ્યા છીએ પદાર્થ રૂપે, એની પાછળ આખી એક શક્તિ રહેલી છે. એ શક્તિ કેવી રીતે પદાર્થમાં રૂપાંતરિત થાય છે એ કોયડો હજુ કોઈ સાયન્સ ઉકેલી શક્યું નથી. પણ એ શક્તિ, એનો જે આવિર્ભાવ છે વિશ્વની અંદર, નોટ ઓન્લી પદાર્થ તત્વ રૂપે, પણ મન, પ્રાણ અને શરીરની ભૂમિકાઓ ઉપર જે એની વ્યવસ્થા છે, એ વ્યવસ્થા આપણને એમ માનવાને પ્રેરે છે કે આ કેવળ શક્તિનો આવિર્ભાવ નથી, પણ એની પાછળ કોઈ ચૈતન્ય રહેલું છે, કોઈ જાગૃત ચૈતન્ય રહેલું છે. અને એ ચૈતન્યને આપણે મા ભગવતીનું નામ આપીએ છીએ. એ ચૈતન્યની ઉપર પરમપ્રભુ પરમાત્મા વિરાજે છે. અને એ પરમપ્રભુ પરમાત્મા અને મા ભગવતી, એમના દ્વારા આ સર્વ જગત અસ્તિત્વમાં આવે છે. એમને રીધે નભી રહેલું છે અને એમના તરફ ગતિ કરી રહ્યું છે. આ વિશ્વનો જે આવિર્ભાવ છે એ આવિર્ભાવના બે છેડા છે. એક જડ તત્વ અને બીજું પરમ તત્વ. જડ તત્વની નીચે પણ અવચેતન છે અને અચિત છે. આ અચિત એ અંધકાર છે, રાત્રિ છે, ચેતનાનો સંપૂર્ણ નકાર છે. પણ મારે સાયન્સમાં ફ્રેક્શનલ ડિસ્ટિલેશન કહેવાયા છે. એટલે એકમાંથી બીજાનું આવિર્ભાવ થાય ત્યારે એ એની અંદર અનુસ્યુત હોય. એવી રીતે પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પોતે પગથિયાં ઉતરી અને જડ તત્વને અચિતની અંદર ઉતરે છે, ત્યારે સર્વ ચેતનાઓ અચિતની અંદર અનુસ્યુત હોય છે, છુપાયેલી રહે છે. અને તે ક્રમે ક્રમે આવિર્ભાવ પામે છે. તો એ અચિત અને સંપૂર્ણ અંધકાર, વેદની અંદર સુંદર એક વાત આવે છે કે ચેતનાની 7 ભૂમિકાઓ, ભૂર્ભુવ સ્વઃ મહાજન તપ સત્યમ, એ 7 ભૂમિકાઓ પર 7 સૂર્યો પ્રજ્વલિત છે. આ અચિતની અંદર પણ એક 8મો સૂર્ય છે અને એને માર્તંડ સૂર્ય કહેવામાં આવે છે. વેદમાં એને માર્તંડ સૂર્ય કહે છે. માર્તંડ એટલે મરેલું ઈંડું. એટલે અંધકાર એવો અડાબીડ અંધકાર છે કે જેની અંદર આ સૂર્ય ઢંકાઈ ગયેલો છે, એનો પ્રકાશ ઢંકાઈ ગયેલો છે. વેદના ઋષિઓને માટે આ સૂર્યને પ્રગટ કરવો, 8મા સૂર્યને પ્રગટ કરી અને એને ઉર્ધ્વમાં લઈ જવો, એ વેદોના ઋષિઓને માટે એક મોટું કાર્ય હતું. કહેવાનો ભાવાર્થ એ છે કે અચિતની અંદર પરમાત્માનો આવિર્ભાવ કરવો, અચેતની અંદર સંપૂર્ણ પરમાત્માનું પ્રગટીકરણ કરવું, એ વેદોના ઋષિઓને માટે એક હેતુ હતો. પણ એ અચિતમાંથી અવચેતન આવે છે અને અવચેતનમાંથી આપણી જાગૃત ચેતના કહીએ કે આ જડ તત્વ, પદાર્થ તત્વ, જેને આપણે ભૌતિક બ્રહ્માંડ કહીએ છીએ, એ બ્રહ્માંડમાંથી આવે છે. તો ભૌતિક બ્રહ્માંડ એ એક પ્લિન્થ છે. મકાન બાંધીએ તો એનો પાયો હોય, પાયાથી છેક પ્લિન્થ સુધી આપણે વસ્તુને લઈ આવીએ અને પછી એ પ્લિન્થ ઉપર આપણે મજલા બાંધીએ. તેમ આ જડ તત્વ, ભૌતિક યુનિવર્સ, એ એક પ્લિન્થ છે અને એ પ્લિન્થ ઉપર આ સર્વ સર્જનો એક પછી એક મજલા બાંધી રહ્યા છીએ, ભગવાન બાંધી રહ્યા છે. અને એની અંદર અત્યારે આપણે 3જા મજલા સુધી, મનોમય ભૂમિકા સુધી આવેલા છીએ. હવે 4થો મજલો બાંધવાની તૈયારી છે.
અને તે અતિમનસની ભૂમિકા ઉપર આપણે આરોહણ કરીશું. અત્યાર સુધી જે ભારતીય પરંપરા અને ભારતીય આધ્યાત્મિકતા હતી, વચગાળાના યુગોની અંદર બુદ્ધિઝમ અને શંકરાચાર્યના સમયની અંદર, તેની અંદર આપણે આ ભૌતિક ભૂમિકાઓ પર જ્યાં આપણું અસ્તિત્વ છે ત્યાંથી સીધો કૂદકો નિરંજન નિર્ગુણ નિરાકારની અંદર આપણે મારતા હતા. એ કૂદકો મારવામાં આવતો હતો અને તેને આપણે સાક્ષાત્કાર કહેતા હતા. એને બ્રહ્મની અંદર આપણી જાતને ઓગાળી દેવી, બ્રહ્મની સાથે આપણી જાતને એકતા કરી દેવી, એ પ્રકારની પરંપરા, એ પ્રકારની દર્શન, એ પ્રકારની ફિલોસોફી આપણે ત્યાં ઉદ્ભવ પામી હતી. એની અંદર આ જે વિશ્વના અનેક પ્રકારના આયામો છે, આ સપ્ત ભૂમિકાઓની વાત, એ સપ્ત ભૂમિકાઓની વાત એની અંદર આવતી નથી. ભૌતિક ભૂમિકા ઉપરથી આપણે સીધો કૂદકો પરબ્રહ્મ પરમાત્માની અંદર, સચ્ચિદાનંદની અંદર મારીએ છીએ. નિરંજન નિર્ગુણ નિરાકાર આપણે સચ્ચિદાનંદ પણ ન કહીએ, નિરંજન નિર્ગુણ નિરાકારની અંદર, પરબ્રહ્મની અંદર આપણે ઊંચે કૂદકો લગાવીએ છીએ. અને તેથી એ બે એવા પરસ્પર વિરોધી છે, જળતત્વ અને પરબ્રહ્મ પરમાત્મા દેખાયતા, દેખીતી રીતે, કે જેથી કરીને એની વચ્ચે કોઈ સંબંધ નથી. અને તેથી જળતત્વને એક આભાસ રૂપ, બ્રહ્મરૂપ માની લેવામાં આવ્યું. શ્રી અરવિંદ એક સિમ્પલ પ્રશ્ન આપણને કરે છે કે જો વિશ્વની અંદર પરમાત્મા સિવાય કંઈ જ નથી, અને થર્મોડાયનેમિક્સનો પ્રથમ સૂત્ર પણ એ જ કહે છે કે કોઈ વસ્તુને નાશ કરી શકાતો નથી, કે કોઈ વસ્તુને ઉત્પન્ન કરી શકાતી નથી, એ વસ્તુ જેવી છે તેવી ને તેવી કાયમ માટે રહે છે. ના સતો વિદ્યતે ભાવો ન અભાવો વિદ્યતે સતઃ, ગીતા પણ એ જ વાત આપણને કહે છે. તો પછીથી જે આ અસ્તિત્વ છે, જળ જગત છે, આવિર્ભાવ છે, તે આવે ક્યાંથી? એને બ્રહ્મ માની લો તો જુદી વસ્તુ છે, પણ જો આપણે એને બ્રહ્મ ન માની લઈએ તો એ આવે છે ક્યાંથી? તો એ પરબ્રહ્મ પરમાત્મામાંથી એક જ અસ્તિત્વ છે જગતની અંદર, અને એ અસ્તિત્વમાંથી જ આવેલું હોવું જોઈએ. અને જો એ અસ્તિત્વમાંથી જ આવેલું હોવું જોઈએ તો એની પાછળ એનો કોઈ હેતુ હોવો જોઈએ. ઉપનિષદોની અંદર એમ કહેવામાં આવ્યું કે એકોહમ બહુશ્યામ, હું એક છું તે બહુરૂપ બનું. આ સંકલ્પ કઈ ભૂમિકાએ લેવામાં આવ્યો? જ્યાં આગળ એકત્વ અને બહુત્વ એકી સાથે નિવાસ કરે છે ત્યાં આગળ. આપણે અહીંયા આગળ બહુત્વ છે, આપણે બધા અલગ અલગ છીએ એમ આપણે માનીએ છીએ. ઉપર નકરી એકતા છે, પણ એવું એક ભૂમિકા છે કે જ્યાં આગળ આ એકતા અને અનેકતા એકી સાથે નિવાસ કરે છે, અને તે અતિમનસની ભૂમિકા છે. ત્યાં આગળ આ નિર્ણય લેવામાં આવ્યો, ત્યાં આગળ આ સંકલ્પ કરવામાં આવ્યો કે એકોહમ બહુશ્યામ. આનો અર્થ એ થયો કે જે સદઘન ચિદઘન અને આનંદઘન રૂપ પરમાત્મા છે, એણે સંકલ્પ કર્યો કે હું બહુરૂપ બનું. આ વિધાનની અંદર આવિર્ભાવ, ઉત્ક્રાંતિ, બધી જ વસ્તુ નિહિત છે. કારણ કે એકોહમ બહુશ્યામ એટલે હું બહુરૂપતા ધારણ કરું, તો આપણે બધા બહુરૂપ ધારણ કરેલું છે, પણ સાથે સાથે હું સદઘન ચિદઘન આનંદઘન રૂપ બહુરૂપતા ધારણ કરું, તો એ શરૂઆતની જે બહુરૂપતા છે એ તો એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, પણ એ એક બહુરૂપતાની અંદર સદઘન ચિદઘન અને આનંદઘનનો આવિર્ભાવ થાય, એ પરમાત્માનો સંકલ્પ છે. અને જો એ પરમાત્માનો સંકલ્પ હોય તો ઉત્ક્રાંતિની અંદર આવી જ જાય છે. શરૂઆત થાય છે, અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ થઈ રહી છે. તો જ્યારે આપણે પૂર્ણ યોગની વાત કરીએ છીએ ત્યારે પૂર્ણ યોગની અંદર
આ સર્વ અસ્તિત્વના સર્વ આયામો, સર્વ ડાયમેન્શનને આપણે જોવા પડે છે. એની અંદર આપણું બાહ્ય અસ્તિત્વ, જેને આપણે હું કહીએ છીએ, જેને આપણે હું તરીકે જાણીએ છીએ, તે અસ્તિત્વ શાનું બનેલું છે? તે અસ્તિત્વ આપણું મન, જેના વડે આપણે વિચાર કરીએ છીએ, તે આપણો પ્રાણ, પાવર હાઉસ, અને આપણું શરીર. આ ત્રણ વસ્તુઓ તો આપણે જાણીએ છીએ. ચોથી વસ્તુ ઉપર આપણને શ્રદ્ધા છે, અંતરાત્મા પ્રત્યે આપણને શ્રદ્ધા છે, પણ એ શ્રદ્ધા બાહ્ય ભૂમિકા ઉપર રહેલી છે. કેટલાકને છે ને કેટલાકને નથી. પૂર્વની અંદર આપણે માનીએ છીએ, પશ્ચિમની અંદર એવું કોઈ માનતા નથી. પણ આ તો એક બાહ્ય અસ્તિત્વ છે. આ બાહ્ય અસ્તિત્વની અંદર આપણને જે અનુભવો થાય છે, કેટલાક અનુભવોને આપણે સમજી શકતા નથી. ખાસ કરીને નિદ્રાવસ્થાની અંદર આપણને કેટલીક વખત સપના આવે છે, અને એ સ્વપ્ન કેટલીક વખત એવા તાદૃશ્ય હોય છે કે જાણે આપણને ભવિષ્ય કથન કરતા હોય, જ્યારે આપણને કંઈક નવી વસ્તુનું ઉદ્ઘાટન કરતા હોય તે વાત કરે છે. તો આ ક્યાંથી આવે છે? આપણા બાહ્ય અસ્તિત્વની પાછળ એક ગૂઢ સબ્લિમિનલ પડદા પાછળનું અસ્તિત્વ રહેલું છે. એટલે આપણો બાહ્ય મન આ પડદા પાછળ રહેલા વિશાળ મનનો એક ભાગ છે. આપણો પ્રાણ એ આ પડદા પાછળ રહેલા મહાન વિશાળ પ્રાણ, શક્તિશાળી પ્રાણ, એનો એક બાહ્ય ભાગ છે. આપણું શરીર એ પણ સૂક્ષ્મ શારીરિક આપણું અસ્તિત્વ છે, એનો એક ભાગ છે. અને આ બધા વચ્ચે કોમ્યુનિકેશનનો વ્યવહાર થાય છે, અને એ કોમ્યુનિકેશનનો વ્યવહાર આપણા ષટચક્રો દ્વારા થાય છે. આપણા સહસ્રાર, આજ્ઞાચક્ર અને વિશુદ્ધિ ચક્ર, એના દ્વારા મનની સાથેનો વ્યવહાર થાય છે. આપણું હૃદય, એના દ્વારા આપણી, અને નાભી કેન્દ્ર, એ નાભી કેન્દ્ર દ્વારા બાહ્ય પ્રાણની સાથેનો આપલે થાય છે. અને આપણી અંદર નીચે રહેલા ત્રણ જે તત્વો છે એના દ્વારા સૂક્ષ્મ શારીરિક સાથે કુંડલિની, એ સૂક્ષ્મ શારીરિક તત્વ છે. તો આ પડદા પાછળ રહેલા જે મન, પ્રાણ ને શરીરના વિશાળ ભાગો છે એ શક્તિશાળી છે, એ મુક્ત છે. અને તે વૈશ્વિક મન, વૈશ્વિક પ્રાણ અને વૈશ્વિક જડ તત્વ, વૈશ્વિક સૂક્ષ્મ તત્વ એની સાથે સંપર્કમાં છે. એટલે ગીતાની અંદર એમ કહેવામાં આવ્યું કે તમે એમ માનો કે તમે તમારી જાતે વિચારો છો ને તમે તમારી જાતે કામ કરો છો, પણ એવું નથી હોતું. પ્રકૃતિ તમારી મારફતે કામ કરાવે છે. પરમાત્મા શક્તિ, આ વૈશ્વિક શક્તિઓ દ્વારા તમારી અંદર આ પડદા પાછળ રહેલા મન, પ્રાણ અને શરીર દ્વારા તમારી અંદર પ્રેરણા મૂકી આપે છે. અને એ પ્રેરણા દ્વારા આપણે બાહ્ય જીવનની અંદર ઓછે વત્તે અંશે એના નિમ્ન સ્વરૂપની અંદર, કદાચ વિકૃત સ્વરૂપની અંદર પણ આ બધા જે પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થાય છે એના દ્વારા આપણે કામ કરીએ છીએ. આ જે પડદા પાછળ રહેલી જે ચેતના છે, વિશાળ મન, વિશાળ પ્રાણ અને વિશાળ સૂક્ષ્મ તત્વ, સૂક્ષ્મ જડ તત્વ, એની પાછળ આપણો સાયકિક બિંગ, જેને કહેવામાં આવે છે ચૈતસિક પુરુષ, એ રહેલો છે. ઉપનિષદોની અંદર એમ કહેવામાં આવે છે કે દેર ઇઝ મનોમય પુરુષ, પ્રાણમય પુરુષ, અન્નમય પુરુષ. આ પુરુષ એ આંતર ચેતનાની અંદર રહેલું એક એવું વ્યક્તિત્વ છે કે જે વ્યક્તિત્વ આંતરિક પ્રાણ અને આંતરિક મન અને બાહ્ય મનને સાંકળે છે, એ બાહ્ય મનની વ્યવસ્થા ઊભી કરે છે. દેટ ઇઝ
મનોમય પુરુષ, એવો પ્રાણમય પુરુષ છે કે જે પ્રાણ આંતરિક બાહ્ય એટલે વિશાળ પ્રાણ, શક્તિશાળી પ્રાણ અને બાહ્ય પ્રાણ એ બેની સાથે સંચાલન કરે, એ બેનું સંચાલન કરે છે, તે પ્રાણમય પુરુષ છે. અને એવી રીતે અન્નમય પુરુષ છે આપણી અંદર. હવે આ જે સાયકિક બિઈંગ જે આપણી પાછળ રહેલો છે, આ પડદાની પાછળ, એ સાયકિક બિઈંગ શું કરે છે? આપણા સર્વ અસ્તિત્વનો આધાર, આપણા જીવનનો સમૂળો આધાર એ આ સાયકિક બિઈંગ છે, આપણી અંદર રહેલું દિવ્ય તત્વ છે. પણ એ કેવી રીતે કામ કરે છે? તો એ આ મનોમય પુરુષ, પ્રાણમય પુરુષ અને અન્નમય પુરુષ એના દ્વારા આપણી બાહ્ય ચેતનાની અંદર અસર ઉપજાવે છે. એ પોતે સંપૂર્ણ રીતે પોતાનું ધાર્યું કરાવી શકતો નથી, કારણ કે બાહ્ય જીવનની અંદર, બાહ્ય ચેતનાની અંદર એક બીજું કેન્દ્ર છે એને સાંકળતું, અને તે બાહ્ય ચેતનાની અંદર જેને આ સર્વનું કોઓર્ડિનેશન કરતું જે સ્થાન છે તેને આપણે ઈગો કહીએ છીએ. ઈગો નામની કોઈ વસ્તુ નથી, ઈગો નામનું કોઈ તત્વ નથી. પણ એ શું છે એને જરા જુદી રીતે સમજવું હોય તો એવું કહી શકાય કે નદીની અંદર વહેણ ચાલે છે અને કેટલીક વખત એની અંદર એક ઊંડો ધરો હોય છે. નદીની અંદર ઊંડો ધરો હોય, એ જ્યાં ધરો હોય ત્યાં શું થાય? પાણી ગોળ ગોળ ફર્યા કરે બાહ્ય. એટલે જ્યાં આગળ આ ગોળ ગોળ ફરતું જે પાણી છે તેની અંદર તમે જુઓ તો અંદર ઊંડાણની અંદર કોઈ ઊંડું તત્વ, ઊંડાણ રહેલું છે. એવી રીતે આપણા બાહ્ય ચેતનાની અંદર જે કેન્દ્રની આજુબાજુ આપણા સર્વ કાર્યો થાય છે તે ઈગોનો, અહંકારનો તે કેન્દ્ર છે. એ અહંકાર છે કારણ કે આપણા ઊંડાણની અંદર સાયકિક બિઈંગ રહેલો છે. એટલે લાઈફ ડિવાઇનમાં શ્રી અરવિંદે બહુ સુંદર લખ્યું છે કે ઇટ ઇઝ ધી એક્સટર્નલ બિઈંગ, ફોલ્સ સાયકિક બિઈંગ, અથવા તો સાયકિક બિઈંગનો બાહ્ય આભાસ. ખૂબ ચેપ્ટર છે એની અંદર. તો એ આખી વસ્તુ આંતરિક સાયકિક બિઈંગનો વિકૃત, અસ્પષ્ટ, અપૂર્ણ એવું પ્રતિબિંબ છે આપણો ઈગો. હવે આ સાયકિક બિઈંગ એ આપણી અંદર કેવી રીતે આકાર લે છે? તો કે ચૈતન્ય તો કીડીની અંદર પણ છે, આપણે જેને અનુભવી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. મંકોડાની અંદર ને બધા પ્રાણીઓની અંદર પણ છે, અને એ દિવ્ય અસ્તિત્વ તો મનુષ્યની અંદર પણ છે. એમાં ભેદ શું? આપણે ત્યાં એવું કહેવામાં આવે કે 84 લાખ યોનિઓમાંથી પસાર થઈએ ત્યારે આપણને મનુષ્યત્વ પ્રાપ્ત થાય છે. આનો અર્થ શું થયો કે અનેક જન્મોની અંદર અનુભવ પ્રાપ્ત કરતાં 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 એ જે દિવ્ય સ્પાર્ક, દિવ્ય સ્ફુલ્લિંગ જે કીડીની અંદર, મંકોડાની અંદર જેને સ્પષ્ટ રૂપે દેખાય છે, વનસ્પતિની અંદર એ સ્પષ્ટ રૂપે દેખાતો નથી, પણ એની અંદર પણ છે. જળતત્વની અંદર પણ એ છે, પણ જળતત્વની અંદર આપણને દેખાતો નથી. વનસ્પતિમાં સ્પષ્ટ રીતે દેખાતો નથી, ત્યાં એનું અસ્તિત્વ આપણને ભાસ થાય છે. પણ જે આ કીડી મંકોડા વગેરે ત્યાંથી શરૂઆત કરીએ તો મનુષ્ય સુધી આપણને એ સ્પષ્ટ એની અનુભૂતિ અને એનો આખો ભાસ આપણને દેખાય છે ચોખ્ખું. પણ એ ધીમે 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 અનેક જન્મોની અંદર વિકાસ કરતાં 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 એક બિઈંગ રૂપે વિકાસ પામે છે. જેમ મનોમય પુરુષ છે તેમ આ ચૈતસિક પુરુષનું ગઠન થાય છે. અને એ ચૈતસિક પુરુષ જે સચ્ચિદાનંદનું બીજ પ્રાણી માત્રની અંદર રહેલું છે, સચ્ચિદાનંદનું બીજ જે પ્રાણી માત્રની અંદર રહેલું છે એની આજુબાજુ આ ગઠન થાય છે, તે આપણું ચૈતસિક પુરુષ છે. આ ચૈતસિક પુરુષ આપણા જીવનનો નિયંતા છે.
એ આપણા અજ્ઞાન દ્વારા, આપણા અંધકાર દ્વારા આપણને દોરે છે. એ જ દોરે છે. એ જ આપણા જીવનના સર્વ વળાંકો નક્કી કરે છે. એ આપણા સર્વ જીવનના વળાંકોને વાચા આપે છે. એ જ આપણું કાર્ય કરે છે. પણ જ્યાં સુધી બાહ્ય અસ્તિત્વની અંદર ઈગો પ્રબળ છે અને જ્યાં સુધી આપણે આંતરદ્રષ્ટિ વિકસાવી નથી, ત્યાં સુધી એ અજ્ઞાનની રીતિ દ્વારા કામ કરે છે. ગીતાની અંદર એક સુંદર શ્લોક છે, ઈશ્વર સર્વભૂતાનાં હૃદયશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. સર્વ પ્રાણી માત્રના હૃદયની અંદર આ પરમાત્મા રહેલો છે અને તે સર્વ પ્રાણીઓને ભમાવે છે. જેમ કુંભાર એના ચાકડા ઉપર માણસોને ભમાવે. આ કોણ છે? એ આપણી અંદર રહેલો સાયકિક. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયશેર્જુન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એ સર્વ પ્રાણીઓને એમના જે ઉત્ક્રાંતિની જે એમની અવસ્થા છે એ અવસ્થા મુજબ એમને દોરે છે. આનો અર્થ એ થયો કે આપણે અજ્ઞાનમાં હઈએ, અંધકારમાં હઈએ ત્યારે પણ આપણા જીવનનું સુકાન આપણી અંદર રહેલા સાયકિક બિઈંગની અંદર છે. આપણી અંદર રહેલા દિવ્ય તત્વમાં રહેલું છે. તો આ જે સાયકિક બિઈંગ છે તે સાયકિક બિઈંગને અગ્રભાગે લાવવો એ પૂર્ણ યોગનું પહેલું પગથિયું છે. શ્રી અરવિંદે સાવિત્રીની અંદર ઘણી વાત કરેલી છે. બે જગ્યાએ આ વાત સ્પષ્ટ રૂપે કરેલી છે કે આ બાહ્ય ચેતના અને આંતરિક ચેતના, સાયકિક બિંગ આંતર ચેતનામાં રહેલું છે. બાહ્ય ચેતનાની અંદર તો આપણું બાહ્ય અસ્તિત્વ છે. એ બે વચ્ચે મોટો પડદો છે. વેદાંતની અંદર એને ઉપર રહેલો પડદો અને અંદર રહેલો પડદો એમ બે પડદા તરીકે ઓળખવામાં આવે છે. વેદાંતમાં પણ આ વાત છે. પણ આ પડદો એવો ઘનિષ્ઠ છે અને એના થ્રેશોલ્ડ ઉપર, એટલે એના બારણા ઉપર કોઈ ચોકીદાર છે, પહેરેદાર છે. સાવિત્રીમાં બે જગ્યાએ થ્રેશહોલ્ડ સર્પન્ટ વોચ્ડ, કોઈ સર્પ દ્વારા એનું રક્ષણ કરવામાં આવેલું છે. જે આપણે સમજવું હોય તે. પણ જ્યાં સુધી તૈયારી ન થાય ત્યાં સુધી આપણને અંદર જવા દેવામાં આવે નહીં. માતાજી લખ્યું છે કે મેં એવી વ્યવસ્થા કરી દીધેલી છે કે તમે હવે આ સરપંચ જેની કહીએ એની ચિંતા કરવાની તમારે જરૂર નથી. તમે બારણાને ટકોરા માર્યા કરો અને ટકોરા મારશો એટલે જેમ તમારો સંકલ્પ વધારે ને વધારે દ્રઢ થશે તેમ એ ખુલી જશે. એટલે પૂર્ણયોગ એ બાહ્ય રીતે શ્રી માતાજીની, શ્રી અરવિંદની આરાધના કરવી, આપણા સર્વ અસ્તિત્વની અંદર એમને સ્થાપવા, એમને સતત યાદ કરવા, એ બરાબર છે, એ જરૂરી છે. એ સિવાય કશું આગળ થઈ શકતું નથી. પણ એ એટલો જ એનો ભાગ નથી. આંતરચેતનાની અંદર દાખલ થવું, આંતરચેતનાની અંદર દાખલ થઈ અને સાવિત્રીના 7મા બુકની અંદર 3જો, 4થો ને 5મો કેન્ટો, એન્ટ્રી ઇન્ટુ ધ ઇનર કન્ટ્રીઝ, ટ્રિપલ સોલ ફોર્સિસ અને ફાઇન્ડિંગ ઓફ ધ સોલ, આ 3 કેન્ટોની અંદર આ આખો એ પ્રોસેસ કેવી રીતે થાય છે એ સાવિત્રીના માધ્યમથી આપણને સમજાવવામાં આવ્યું છે. એમાં પણ આ સર્પન્ટ વોચ્ડ આખું થાય. આંતરચેતનાની અંદર દાખલ થયા પછીથી આપણે સામાન્ય મનોમય ચેતનામાંથી પસાર થઈએ છીએ
સામાન્ય પ્રાણમય ચેતનામાંથી પસાર થઈએ છીએ, સામાન્ય સૂક્ષ્મ શારીરિક ચેતનામાંથી પસાર થઈએ છીએ, અને ત્યાર પછીથી આગળ જતાં 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 આ ટ્રિપલ સોલ ફોર્સિસ, 3 પ્રકારના આત્મ શક્તિઓ આપણી સમક્ષ આવે છે. અને ત્યાર પછીથી દેવોનું સામ્રાજ્ય ત્યાં રહેલું છે વચ્ચે, અને દેવોના સામ્રાજ્યને પાર કર્યા પછીથી આપણને આ આપણી અંદર રહેલા ચૈતસિક સાયકિક જે આત્મતત્વ છે એ આત્મતત્વનો સાક્ષાત્કાર થાય છે. એટલે આ પણ પૂર્ણ યોગનો ભાગ છે. પૂર્ણ યોગ આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ, અને એ બહુ અગત્યની વાત છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે પૂર્ણ યોગ એ આંતરચેતનાની અંદર પરમાત્માનો સાક્ષાત્કાર કરવો એ પ્રથમ જરૂરિયાત છે પૂર્ણ યોગની. પણ બાહ્ય જીવનની અંદર એને લઈ આવવું, એ શક્તિને બાહ્ય જીવનની અંદર રેડવી, બાહ્ય જીવનના કાર્યોની અંદર રેડવી અને એનું રૂપાંતર કરવું, એને દિવ્ય બનાવવા મન, પ્રાણ ને શરીરને, એ પણ પૂર્ણ યોગનો ગંતવ્ય સ્થાન છે, પૂર્ણ યોગનો ઉદ્દેશ્ય છે. શ્રી અરવિંદે જ્યારે શરીર છોડવાની તૈયારી કરી હતી ત્યારે માતાજી કહે છે કે હું એમની સમક્ષ ઊભી હતી અને શ્રી અરવિંદે જે પોતાના મનોમય સ્વરૂપનું રૂપાંતર કરેલું હતું, દિવ્ય મનીષા જેને કહીએ, એ દિવ્ય મનીષા એમણે મારામાં ટ્રાન્સમિટ કરી હતી. માઇન્ડ ઓફ લાઇટ, અને જે છેલ્લા એસે એમણે લખેલા છે સુપ્રામેન્ટલ મેનિફેસ્ટેશનમાં, એમાં આના વિશે 2 પ્રકરણો છે. માઇન્ડ ઓફ લાઇટ, ધ માઇન્ડ ઓફ લાઇટ એન્ડ સુપર માઇન્ડ. એ માઇન્ડ ઓફ લાઇટ એ આખી વસ્તુ શ્રી અરવિંદે પોતાના બાહ્ય અસ્તિત્વની અંદર મનને દિવ્ય બનાવ્યું. એ દિવ્ય મનીષા, દિવ્ય મન, એનું એમણે જે પોતાના બાહ્ય ચેતનાની અંદર એનું રૂપાંતર કર્યું. શ્રી અરવિંદના માટે અતિમનસ એ બહુ સાક્ષાત્કારની દ્રષ્ટિએ બહુ સહેલી વાત હતી. 1920ની અંદર એમણે આપણે બારીને લખેલું કે હું આ અતિમનસના છેક છેલ્લા નીચેના પગથિયે છું અને હું આરોહણ કરી રહ્યો છું. હવે જેમ જેમ હું આરોહણ કરીશ ને તેમ તેમ સૌથી ઉપરની ભૂમિકા ઉપર પહોંચીશ ત્યારે જગતનું રહસ્ય સમજી શકાશે. એટલે 1920ની સાલથી જેને આપણે સાક્ષાત્કાર કહીએ અતિમનસનો, એમને સાક્ષાત્કાર તો બાહ્ય જીવનની અંદર કરવાનો હતો, એ તો ત્યાંથી જ આવેલા હતા. શ્રી અરવિંદ એ અતિમનસના અધિષ્ઠાતા દેવ છે. એ અતિમનસના અધિષ્ઠાતા દેવ અહીંયા આગળ શરીર ધારણ કરી અને એ શરીરની અંદર અતિમનસને લઈ આવવાને માટે પૃથ્વી ઉપર એની સ્થાપના કરવા માટે એ આવ્યા હતા. એટલે એમને માટે અતિમનસ તો સાક્ષાત્કારની દ્રષ્ટિએ બહુ એમને સહજ સાધ્ય હતું, પણ એને પોતાના વ્યક્તિત્વની અંદર ધારણ કરવું, મન રૂપે, પ્રાણ રૂપે ને શરીર રૂપે અતિમાનવ બનવું, એ એમનું લક્ષ્ય હતું કે જેથી કરીને પૃથ્વી ઉપર એનું બીજ વાવી શકાય કે જે પછીથી ફલિત થાય. તો જ્યારે શ્રી માતાજીની અંદર આ દિવ્ય મનીષાની સ્થાપના કરવામાં આવી અને ટ્રાન્સમિટ કરવામાં આવી, એટલે આપણને ખબર છે, આપણે વાત જાણીએ છીએ બધા કે વર્ષ પહેલાં માતાજીએ કહ્યું કે મને મારું શરીર છોડી દેવાનું મન થાય છે. શ્રી અરવિંદે ના પાડી કે ના, હું જઈશ, તમારે નથી જવાનું. યોર બોડી હેઝ બીન ફોર્મ્ડ ટુ કમ્પ્લીટ ધ યોગ ઓફ ઇન્ટિગ્રલ યોગ. તમારું શરીર એ રીતે બનાવવામાં આવેલું છે કે તમે આ પૂર્ણ કામ કરી શકો એમ છો, તમારે એ કામ ચાલુ રાખવાનું છે. એટલે શ્રી માતાજીએ ત્યાર પછીથી શ્રી અરવિંદ તરફથી મળેલું જે દિવ્ય મનીષા, એની આગળ પ્રાણમય ભૂમિકા ઉપર એમણે કામ કર્યું. પ્રાણને દિવ્ય બનાવ્યો,
શરીરને દેવી બનાવીને કોષોની અંદર પણ એની સ્થાપના કરી. એટલે પૂર્ણ યોગ સિદ્ધાંતની અંદર નહીં, પણ પ્રેક્ટિકલી વ્યવહારની અંદર સૂક્ષ્મ શારીરિક ભૂમિકા સુધી એ સિદ્ધ થઈ ચૂક્યો છે. બાહ્ય ભૌતિક ભૂમિકા તો વિશ્વ સાથે સંકળાયેલી છે. સ્થૂળ બાહ્ય ભૌતિક ભૂમિકા વિશ્વ સાથે સંકળાયેલી છે. અને જ્યાં સુધી વિશ્વની અંદર, બાહ્ય જીવનની અંદર, વિશ્વની અંદર અમુક પ્રકારનું રૂપાંતર, ફેરફાર ન બની આવે ત્યાં સુધી બાહ્ય જીવનની અંદર એને અભિવ્યક્ત કરવાનું મુશ્કેલ છે. એટલે એને માટે રાહ જોવાઈ રહી છે. આ પૂર્ણ યોગ એ અતિમનસની ભૂમિકા ઉપરની આપણે વાત કરીએ તો અતિમનસની ભૂમિકા ઉપર 4 શક્તિઓ છે. એ 4 શક્તિઓ પ્રકાશ અથવા તો જ્ઞાન, એના ઉપરથી થતો ડિવાઇન આઈડિયા, એના ઉપરથી ઉત્પન્ન થતો સંકલ્પ, દિવ્ય સંકલ્પ અને દિવ્ય પરિણામ. એટલે શરૂઆતમાં શું થાય કે જ્યારે આપણે કંઈ પણ વિચારીએ ત્યારે આપણને મગજમાં એક ઝબકારો થાય કે આ વસ્તુ મારે કરવી છે. પછી આપણે માનસિક ભૂમિકા ઉપર એનું ગઠન કરીએ કે આને કેવી રીતે કરવું. એ પ્લાનિંગ કર્યા પછી આપણે સંકલ્પ કરીએ કે હવે આ કરવું જ છે મારે, અને પછીથી એને કાર્યરત કરીને એનું પરિણામ લાવીએ. એટલે સામાન્ય જીવનની અંદર પણ આપણે આ 4 પગથિયાંમાંથી પસાર થતા હોઈએ છીએ. અતિમનસ ભૂમિકા ઉપર આ 4 જ્ઞાન અને પ્રકાશ, ડિવાઇન આઈડિયા, મનની વ્યવસ્થા, પછીથી સંકલ્પ, દિવ્ય સંકલ્પ અને દિવ્ય પરિણામ, એ 4 એકી સાથે આપણે કલ્પના કરીએ ને કલ્પના કરીને પછી જ્યારે એને પ્લાનિંગ કરીએ ત્યારે પ્લાનિંગમાં કંઈક ઓછું થઈ જાય. પ્લાનિંગ કર્યા પછી કંઈ સંકલ્પ કરીએ તો આ શક્ય નથી, આટલું જ કરાશે, અને પછી જ્યારે ખરેખર રાંધવા બેસીએ ત્યારે કંઈક જુદું જ રંધાય. આપણે જાણીએ છીએ વ્યવહારની ભૂમિકા ઉપર. અહીંયા આગળ એવું નથી. અહીંયા આગળ જ્ઞાન અને પ્રકાશે જે જોયેલું છે તે જ વિચારની અંદર પ્લાનિંગમાં આવે છે, તે જ સંકલ્પ દ્વારા અભિવ્યક્ત થાય છે, ને તે જ પૂર્ણ રૂપે કોઈ પણ જાતની મુશ્કેલી વગર એ કાર્યમાં પરિણત થાય છે. આ અતિમનસની ભૂમિકાના 4 તત્વો છે. અતિમનસની ભૂમિકા ઉપર આ જગતનું પ્લાનિંગ, આ જગતની વ્યવસ્થા, આ જગત કેવી રીતે ચાલશે એની અભિવ્યક્તિ, એની અભિવ્યક્તિની સાથે સાથે એ કેવી રીતે ચાલશે, કેવી રીતે એનો વિકાસ થશે, આ આખી વસ્તુ પ્લાનિંગ રૂપે કરવામાં આવેલી છે. ઈશાવાસ્ય ઉપનિષદની અંદર 8મો મંત્ર છે, યાથા તથ્યથોર્થાન વ્યજદાત શાશ્વતેભ્ય સમાભ્ય. જરા બહુ હળવાશથી આપણે કહીએ તો આપણે ભગવાનને ઓળખ્યા એ તો બહુ પાછળથી, અનેક યુગો પછીથી મનુષ્યનું આગમન થયું, ત્યાર પછી કંઈ ભગવાન વિશેની વાર્તા શરૂ થઈને પછીથી આપણે ધીરે ધીરે કંઈક સમજતા થયા. પણ આપણે ક્યારે કેવા હોઈશું, આ જળ સૃષ્ટિ કેવી હશે, આ પ્રાણમય સૃષ્ટિ કેવી હશે, આ વનસ્પતિ સૃષ્ટિ કેવી હશે, આ મનુષ્ય કેવો હશે, મનુષ્યમાંથી અતિમાનવ કેવી રીતે બનશે, એના પછીથી આનંદમય માનવ, આનંદમયની આગમન થશે, તે કેવી રીતે થશે, આ શાશ્વત કાળથી પરમાત્માએ પોતાના સ્વપ્નની અંદર જોયેલું છે, એનું પ્લાનિંગ કરી રાખેલું છે. યાથા તથ્યતોર્થાન વ્યજદાત શાશ્વતેભ્ય સમાભ્ય. સાવિત્રીની અંદર 3જા બુકના 3જા કેન્ટોમાં આનું વર્ણન જરા જુદી રીતે આપવામાં આવ્યું છે. એ આ જ વસ્તુ છે. કહેવાનો ભાવાર્થ એ છે કે આ જગતની અંદર અતિમાનવ જગતનું આગમન થશે, તેનું પ્રોટોટાઇપ
તેનું પ્રારૂપ એ ભૂમિકા ઉપર સાચવીને રાખવામાં આવેલું છે. ત્યાં આગળ અભિવ્યક્ત થયેલું છે અને ત્યાં છે માટે અહીંયા આવી શકશે. ત્યાં એનું સર્જન થઈ ગયેલું છે અતિમનસની ભૂમિકા ઉપર, અને અતિમનસની ભૂમિકા ઉપર એનું સર્જન થઈ ગયેલું છે માટે અહીંયા આગળ ક્રમશઃ એ આવિર્ભાવને પામશે. આપણું અસ્તિત્વ સાયકિક બિઈંગ અને આ બધી વાત આપણે કરીએ છીએ, પણ આપણું દિવ્ય સ્વરૂપ દિવ્ય લોકની અંદર રહેલું છે. હા, અતિમનસની ભૂમિકા ઉપર રહેલું છે એમ આપણે કહી શકીએ. એને સેન્ટ્રલ બિઈંગ તરીકે શ્રી અરવિંદ આમાં અભ્યુદાન કરે છે. એ સેન્ટ્રલ બિઈંગ એ વિશ્વમાં અવતરતો નથી, વિશ્વમાં આવિર્ભાવ નથી પામતો, પણ એ પોતાનો પ્રતિનિધિ એક દિવ્ય અંશ તરીકે, ડિવાઇન સ્પાર્ક તરીકે સર્વ પ્રાણી માત્રની અંદર પોતાના પ્રતિનિધિ રૂપે મૂકી આપે છે. અને એ અનેક જન્મોની અંદર વિકાસ પામતો 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 સાયકિક બિઈંગ રૂપે એ થાય છે. એ સર્વ વળાંક, એ સર્વ વિકાસ એ ઉપરથી રહેલો પેલું આપણું દિવ્ય સ્વરૂપ કહે છે. એટલે જરા હળવાશથી વાત કરીએ તો શ્રી કૃષ્ણ ભગવાને ગોલોકની અંદર એક સભા ભરી હતી, અને એ ગોલોકની અંદર સભા ભરી અને પછીથી પોતાના જ સ્વરૂપો, પોતાના અનંત સ્વરૂપો, એકોહમ બહુશ્યામના સ્વરૂપો ત્યાં આગળ સભામાં આપણે બધા બેઠા હતા. અને ભગવાને કહ્યું કે હવે હું એક લીલા કરવાનો છું. એ લીલાની અંદર હું જાતે છુપાઈ જઈશ અને મારી જાતને શોધવાનો પ્રયત્ન કરીશ. આ લીલા હું જગતની અંદર આવિર્ભાવમાં કરવાનો છું. મારી સાથે કોને કોને આવવું છે? આપણે બધાએ આંગળી ઊંચી કરેલી છે. એટલે આપણી અંદર રહેલો પરમાત્મા જ એ અહીં આગળ અવતરેલો છે. એ સાયકિક બિઈંગ દ્વારા અવતરેલો છે. એ એના દ્વારા અહીં આગળ આવિર્ભાવ પામી રહ્યો છે અને એ ધીરે 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 અહીં આગળ પ્રગટ થઈ રહ્યો છે, પોતાની જાતને પ્રગટ કરી રહ્યો છે. પણ પેલી એક વાર્તા આવે છે ને, ચેત મચ્છેન્દ્ર ગોરખ આયા. એટલે એ આપણી અંદર છે જ. એ મુક્ત છે, એ સ્વતંત્ર છે, એ બંધાયેલો નથી. એ તો બાહ્ય ભૂમિકાઓ પર આપણે માનીએ છીએ કે આપણે બંધાયેલા છીએ. એ તો પોતે મુક્ત છે. તો આ દિવ્ય પૂર્ણ યોગ, એ પૂર્ણ યોગના બે મહાન ગ્રંથો સાવિત્રી અને લાઈફ ડિવાઇન. સાવિત્રીની અંદર ઠેક ઠેકાણે શ્રી અરવિંદે આ આખી વાત કરેલી છે. એની અંદર દિવ્ય જીવનની સ્થાપના, એ દિવ્ય જીવનની સ્થાપના પણ એમણે કરેલી છે. દિવ્ય જીવન કેવું હોવું જોઈએ એમાં બે ભૂમિકાઓ છે સાવિત્રીની અંદર. બે ભાગ છે, બે અડધા અડધા ભાગ છે એમ કહીએ તો ચાલે. પહેલોથી ત્રીજો ભાગ 3 બુક અને ચોથાથી 12મો બુક, એ બે ભાગ છે. પહેલો ભાગ રાજા અશ્વપતિનો યોગ, એ શ્રી અરવિંદનો યોગ છે. એમાં બે મૂવમેન્ટ છે. પ્રથમ ભાગની અંદર શ્રી અરવિંદે જે પોતે સાધના કરી, ઉર્ધ્વારોહણ કર્યું, અને એ ઉર્ધ્વારોહણ એક પછી એક સાક્ષાત્કારોની ભરમાર, એનું વર્ણન છે. એમાં કોઈ પગથિયા રીતે મનને શાંત કર્યું ને પછી આમ કર્યું ને પછી તેમ કર્યું, એ બધી વાત નથી. સાક્ષાત્કારો ઉપર સાક્ષાત્કારો, એક પછી એક સાક્ષાત્કારોનું જેને કહીએ કે ધોધ, એ રીતે આખી વાત વર્ણવવામાં આવી છે. ખાસ કરીને પહેલાથી જ 5મા કેન્ટોની અંદર, બીજાથી 15મા કેન્ટોની અંદર, બીજા બુકની અંદર જરા જુદી રીતનું આખું વર્ણન છે. પણ ત્યાં આગળ પણ આમાં વાત શું છે કે આપણી અંદર, કાલે એમણે પણ વાત કરી હતી, આપણે આપણા મુખ્ય
રાનડે સાહેબે પણ કાલે વાત કરી હતી કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. આ શરીર એ આ જગતનું મુખ્ય કેન્દ્ર છે અને એ શરીરની અંદર જ આ દિવ્ય તત્વનું આવાહન થાય, એની પ્રગટીકરણ થાય, એ આ વિશ્વની યોજના છે. અને એ એકોશહમ બહુશ્યામની પાછળ રહેલું ગૂઢ રહસ્ય છે. એટલે એ બધી વાત એમણે બીજાથી 15માં બીજા બુકની અંદર કે પહેલા કેન્ટોથી 15મા કેન્ટોની અંદર કરી છે. ત્રીજા બુકની અંદર મા ભગવતીની આરાધના અને આ બધી જ વસ્તુની અંદર મા ભગવતીની આગમન સિવાય, મા ભગવતીના આવાહન સિવાય, મા ભગવતીના હસ્તક્ષેપ સિવાય આમાં કશું જ થઈ શકે નહીં. એ મા ભગવતીની આરાધના ત્રીજો કેન્ટો, ત્રીજા બુકનો ત્રીજો કેન્ટો અને ચોથા બુકની અંદર જે વરદાન આપવામાં આવ્યું છે તેની અંદર આ આખી વાત આપણને મૂકવામાં આવી છે. 7મો બુક એ બીજા પ્રકારની મૂવમેન્ટ છે. એ ક્રમશઃ આપણે અંદર કેવી રીતે જઈ શકીએ અને અંદર જઈને આપણી અંદર રહેલા સાયકિક બિઈંગ દ્વારા આપણે વિશ્વની અંદર કેવી રીતે પ્રસરી શકીએ, એ આખી ગાથા, એ આખી એ પ્રોસેસ આપણને 7મા બુકની અંદર કહેવામાં આવે છે. એટલે આપણું અસ્તિત્વ કેવળ બાહ્ય સ્વરૂપની અંદર નથી. આપણું અસ્તિત્વ પડદા પાછળ રહેલા વિશાળ ચેતનાની અંદર તો છે જ, પણ એટલું જ સીમિત નથી. આપણું અસ્તિત્વ વિશ્વ વિશાળ છે અને એ વિશ્વ વિશાળની પાછળ પરાત્પરની અંદર પણ આપણું અસ્તિત્વ રહેલું છે. આ ત્રણેય અસ્તિત્વોને આપણે હસ્તગત કરવા, એને જીવનની અંદર આ શરીરની અંદર અનુભવવા, એ પૂર્ણ યોગનો હેતુ છે, એ પૂર્ણ યોગનું લક્ષ્ય છે, એ પૂર્ણ યોગની આખી વિકાસ ગાથા છે. પછીના વાર્તાઓની અંદર તો આપણને બધી ખબર છે, પણ શ્રી અરવિંદ એ કેવળ પૂર્ણ યોગની સ્થાપના કરવાની અંદર જ્યારે એમણે માતાજીનો સહયોગ મળ્યો અને પછીથી માતાજીને પેરિસ જવાનું થયું, પછી ફ્રાન્સ જઈને જાપાન જઈને ફરી પાછા આવ્યા, ત્યારે શ્રી અરવિંદે એક વિધાન કરેલું છે. શ્રી અરવિંદ કહે છે કે ધ યોગ ઇઝ વેઇટિંગ ફોર ધ મધર્સ કમિંગ. આ પૂર્ણ યોગ એ માતાજીના આગમનની રાહ જોઈ રહ્યો છે. શ્રી અરવિંદે પોતે લખ્યું કે હું અમુક પ્રકારની સાધના કરી શકું, પણ એને વ્યક્તિગત અને બાહ્ય જીવનની અંદર કેવી રીતે ઉતારી લાવવું એ મધરના વિઝન દ્વારા, એના દ્વારા એ સિવાય થઈ શકે નહીં. એટલે પૂર્ણ યોગ એ શ્રી અરવિંદ અને માતાજી બંનેનો સહયારો, એક ઉર્ધ્વ ભૂમિકા ઉપરથી આરોહણ કરવું, ત્યાં આગળ પોતાની સ્થિતિને પ્રાપ્ત કરવી અને એ સ્થિતિને જીવનની અંદર પૃથ્વી ઉપર પ્રગટ કરવી, એ બે કાર્યો બે મહાન અવતારો દ્વારા વિશ્વના ઇતિહાસની અંદર આ એક મહાન ઘટના છે. વિશ્વના ઇતિહાસની અંદર આ મહાન ઘટના છે જ્યારે પરાત્પરમાંથી બે મહાન અવતારો એકી સાથે આ પૃથ્વી ઉપર આવી અને પૃથ્વીના ઉદ્ધારને માટે કામ કરેલું છે. આ કોઈ વ્યક્તિને અતિમનસમાં લઈ જવાની વાત નથી. આ પૃથ્વીના ઉદ્ધારની વાત છે. પૃથ્વીના ઉદ્ધારની અંદર મનુષ્યનો ઉદ્ધાર અને મનુષ્યનું અતિમાનસીકરણ એ જરૂરી તત્વો છે. કૃષ્ણ નામના કાવ્યની અંદર શ્રી અરવિંદે લખ્યું, At last I find a meaning of soul's birth into this universe terrible and sweet. I who have found the hungry heart of earth aspiring beyond heaven to Krishna's feet. શ્રીમદ ભાગવતની અંદર આપણને કથા આવે છે 10મા સ્કંદના પહેલા અધ્યાય બીજા અધ્યાયમાં કે પૃથ્વી ઉપર પાપ વધી ગયું છે અને પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ અને બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી એ ગાયને લઈને વિષ્ણુ ભગવાન પાસે જાય છે
અને વિષ્ણુ ભગવાન કહે છે કે હું કૃષ્ણ રૂપે વૃંદાવનમાં અવતરીશ, તમે બધા ગોપીઓ થઈને ત્યાં આવો અને હું પૃથ્વીનો ઉદ્ધાર કરીશ. આ પૃથ્વીના ઉદ્ધારની વાત છે. પૃથ્વીના ઉદ્ધારને માટે મનુષ્યને આ અતિ માનસિક આરોહણ કરાવવું એ જરૂરી છે, કારણ કે તો જ પૃથ્વી ઉપર દિવ્યતાની સ્થાપના થઈ શકે અને તો પૃથ્વીનો ઉદ્ધાર થઈ શકે. પૃથ્વી એ શું છે? પૃથ્વી આ બ્રહ્માંડની અંદર પરમાત્માના પૂર્ણ આવિર્ભાવની અંદર એક પ્રયોગશાળા છે. એ પ્રયોગશાળાની અંદર આ ઉત્ક્રાંતિનો પ્રયોગ થઈ રહ્યો છે. પૃથ્વીની લાક્ષણિકતા શું? પૃથ્વીની લાક્ષણિકતા એ છે કે આપણા સર્વની અંદર એક દિવ્ય તત્વ સાયકિક બિઈંગ રૂપે, એક પરમાત્માના અંશ રૂપે સર્વ પ્રાણી માત્રની અંદર, સર્વ એટલે કે એક સ્થાવર જંગમ સર્વ વસ્તુઓની અંદર એના કેન્દ્રમાં આ એક તત્વ રહેલું છે. એ પૃથ્વીની લાક્ષણિકતા છે. અને એ શા માટે મૂકવામાં આવ્યું છે? તો કે પૃથ્વી ઉપર દિવ્ય જીવનની સ્થાપના થાય તો આ બ્રહ્માંડની અંદર એની શરૂઆત થઈ શકે. આ એક પ્રાથમિક પ્રયોગશાળા છે. અને એ પ્રયોગશાળાની અંદર જો અહીંયા આગળ આ દિવ્ય જીવનની સ્થાપના થઈ શકે તો પછી એને બ્રહ્માંડમાં વિસ્તારી શકાય. શ્રી માતાજીએ એક સરસ વાત આપણને કહી છે. શ્રી માતાજી કહે છે કે આ અંધકારના ઊંડાણની અંદર આપણે જેને વિષ્ણુ ભગવાન શેષશૈયામાં પોઢેલા છે, અને શેષશૈયાની અંદર 1000 ફણાનો નાગ છે ને એ નાગની એના ઉપર ભગવાન સૂતેલા છે. લક્ષ્મીજી એમના પાયે ચંપી કરે છે અને શ્રી કૃષ્ણ પોતે આંખો બંધ કરીને સૂતેલા છે. શ્રી માતાજી કહે છે કે આ પ્રતીક છે. અંધકારના ઊંડાણની અંદર પરમાત્મા બેઠેલા છે, પણ એમની આંખો બંધ છે. એમની બંધ આંખોમાંથી જે પ્રકાશ સ્ફુરે છે એ પ્રકાશ અહીંયા આગળ યુગે યુગે અવતારોને જન્મ આપે છે અને જન્મ આપીને આ જીવનનો ઉદ્ધાર કરે છે. આ પ્રકાશ ચાલુ રહેશે, આ અવતારો ચાલુ રહેશે જ્યાં સુધી પૂર્ણ બ્રહ્માંડ પરમાત્માનો પૂર્ણ અને કાયમી અવતાર ના બની રહે ત્યાં સુધી. કેટલી મોટી વાત કરી છે. પણ એની પ્રથમ પ્રયોગશાળા આ પૃથ્વી છે. શ્રી અરવિંદે એક જગ્યાએ એક નાનું સરખું વિધાન કરેલું છે, સમજવું બહુ મુશ્કેલ છે. એક નાનું સરખું વિધાન કરેલું છે કે આ પૂર્ણ યોગની ફાઇનલ આઉટકમ એ માર્સની અંદર, મંગળની અંદર થશે. અને પૃથ્વીને એટલે મંગળને પૃથ્વીનો પુત્ર કહેવામાં આવ્યો છે આપણા પરંપરાની અંદર. આ બધા સાથે કંઈક સંબંધ હોય તો આપણને ખબર નથી, તો શ્રી અરવિંદ પોતે જ કહી શકે. એમણે વિસ્તારપૂર્વક આમાં કંઈ લખ્યું નથી, પણ આવા છૂટાછવાયા નાનાશા વિધાનોથી આપણને કંઈક થોડી સમજણ પડે છે. હમણાં મેં વાત કરી હતી કે આ જગતની અંદર પદાર્થ તત્વ છે, પણ એ પદાર્થ તત્વની પાછળ શક્તિનો મહાસાગર છે, અનંત શક્તિ રહેલી છે. એ અનંત શક્તિ પોતે આ જળ તત્વ રૂપે કેવી રીતે પરિણામ પામી એનું કોઈ વિજ્ઞાન આપણને સમજાવી શક્યું નથી. હા, વિજ્ઞાન એટલું કહે છે કે 2 અણુઓને ભેગા કરો તો ફ્યુઝન થાય છે અને ફ્યુઝનમાંથી એનર્જી ઉત્પન્ન થાય છે. કારણ કે માસ ડિફરન્સ એટલે માસ, આઇન્સ્ટાઈનની ફોર્મ્યુલા માસ અને એનર્જીનું ઇક્વિવલન્સ એ કહે છે, પણ એ નથી સમજાવતું કે આ એનર્જી માસ રૂપે કેવી રીતે પરિણમે છે. શ્રી અરવિંદે ઇવોલ્યુશનરી સ્કેલ કરીને એક નાનો શો આર્ટિકલ લખેલો છે. નાનો શો એટલે આપણને ન સમજાય એવી રીતે લખેલું છે. એમાં એ લખે છે કે મહાવિષ્ણુ પોતે અગ્નિ સ્વરૂપે આ જગતની અંદર પોતાની જાતને રેડે છે. એમાં વાત સીધી છે કે ફિશન જેને આપણે કહીએ છીએ કે જે અણુઓ હોય એનું વિભાજન કરવું, એટમિક એનર્જીનું, એ ફિશન કહેવાય છે, એનું વિભાજન કરવું.
અને બીજું ફ્યુઝન, જોડાવું. બે પ્રોસેસ છે. ફિશન છે તે અણુઓનું વિભાજન નાની સી ટેમ્પરેચર ઉપર પ્રયોગશાળામાં થઈ શકે છે. ફ્યુઝન જે છે, બે અણુઓને ભેગા કરવા, એ આ તારાઓની અંદર બને છે ને તેથી તારાઓ પ્રજ્વલિત રહે છે. સૂર્યની અંદર આ પ્રક્રિયા 24 કલાક યુગોથી ચાલુ છે અને માટે સૂર્ય તપી રહ્યો છે. હાઇડ્રોજન એટમ, બે હાઇડ્રોજન એટમ ભેગા થઈને હિલિયમ બને છે અને એ હિલિયમનો જે માસ ડિફરન્સ છે તે એનર્જી રૂપે પ્રગટ થાય છે અને એ એનર્જી રૂપે પ્રગટ થઈ અને આ જગતને પ્રજ્વાળે છે. અને તમે વિચાર કરો કે સૂર્ય ના હોય તો શું થાય? માટે વેદની અંદર એમ કહેવામાં આવ્યું છે કે સૂર્ય આત્મા જગતસ તત્સુષસ્ય. સૂર્ય એ સ્થાવર જંગમ પ્રાણીઓનો આત્મા છે. એ ના હોય તો વનસ્પતિ આપણું ખાવાનું ના હોય, આ જગત એ ના હોય ને કશું જ ના હોય, આપણું અસ્તિત્વ જ અશક્ય છે. અને સૂર્ય એ અતિમનસનું ભૌતિક પ્રતીક છે. સૂર્ય એ અતિમનસનું ભૌતિક પ્રતીક છે. તો આ બ્રહ્માંડની અંદર આ આખી એ વસ્તુ એક પૂર્ણયોગના એ પૂર્ણયોગનો આ એક આયામ છે કે આ પૃથ્વી ઉપર આ પ્રયોગશાળા ચાલી રહી છે અને એ પ્રયોગશાળાની અંદર આપણને આવાહન કરવામાં આવ્યું છે કે હે ભક્તો, આવો આ પૂર્ણયોગની સાધના કરો. અને પૂર્ણયોગની સાધના કરીને પૃથ્વીને દિવ્ય બનાવવાની અંદર પરમાત્માનો સંકલ્પ છે, એની અંદર જોડાઓ. અને તો જો પૃથ્વી ઉપર એ પ્રયોગ સફળ થશે તો એને બ્રહ્માંડની અંદર આગળ બીજા વસ્તુઓની અંદર એને વ્યાપ્ત કરી શકાશે. ગેલેક્સીઝ, મન કયું ના કરે, સમજણ ના પડે એવી વિશાળ ગેલેક્સીઓ, આ બધાનો શું અર્થ છે? ભૌતિક બ્રહ્માંડ અનંત છે, ભૌતિક બ્રહ્માંડ અનંત છે, પ્રાણમય બ્રહ્માંડ અનંત છે. આ અનંતતાઓ જ એકબીજાની ઉપર રહેલી છે. ભૌતિક જગત અનંત છે, પ્રાણમય જગત અનંત છે, મનોમય જગત એનાથી પણ વિશાળ રૂપે અનંત છે. અને આ અનંતતાઓ રહેલી છે, એની અંદર મનુષ્ય એક નાનો છો પણ એ અનંત છે. એ એની પોટેન્શિયાલિટીની અનંત છે અને એ અનંતતાને પ્રાપ્ત કરવી એ પૂર્ણયોગનો હેતુ છે. એ અનંતતાને અભિવ્યક્ત કરવી, એ અનંત સ્વરૂપ બનવું. એટલે શ્રી અરવિંદે, એટલે ઇવન સાવિત્રીની અંદર પણ છે અને બીજી પણ જગ્યાએ આ લખેલું છે કે અતિમનસની સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે શું શું જોઈએ, કઈ શરતો છે. તો પ્રથમ તો પૂર્ણ શાંતિ, પૂર્ણ જ્ઞાન, આ તો જોઈએ જ. એ ઉપરાંત વૈશ્વિકરણ, એટલે કે વૈશ્વિકરણ એટલે વિશ્વ વિશાળતા પ્રાપ્ત થાય તે પહેલાં અંતર અને બાહ્ય, જે પડદા પાછળની ચેતનાની વાત કરીને, એ પડદા પાછળની ચેતનાની વચ્ચે જે પડદો છે, બાહ્ય ચેતના અને આંતરિક ચેતના, એ બે વચ્ચેનો પડદો નાબૂદ થવો જોઈએ. અને ત્રીજું કે આ વિશ્વ વિશાળતા પ્રાપ્ત થવી જોઈએ, કારણ કે એ અનંત છે. અતિમાનસ તત્વ અનંત છે અને અનંતતાને પ્રાપ્ત કર્યા સિવાય આ થઈ શકે નહીં. માટે એ અનંતતાને પ્રાપ્ત કરવા માટે આપણી જે સાંકડી દિવાલો છે, મનુષ્ય વિશ્વની સાથેની આપણને અલગ કરતી, એ દિવાલોને તોડી નાખી વૈશ્વિકરણ આપણું થવું જોઈએ. અને ત્યાર પછીથી પરાત્પરની અંદર આરોહણ થઈ શકે. એટલે જે ટ્રિપલ ટ્રાન્સફોર્મેશનની જે વાત કરી છે, એ ટ્રિપલ ટ્રાન્સફોર્મેશનની અંદર પ્રથમ તો સાયકિક રૂપાંતર છે. સાયકિક રૂપાંતર એ સાયકિક બિઈંગને સાક્ષાત્કાર કરવો એટલું નથી. સાયકિક રૂપાંતર એટલે બાહ્ય અસ્તિત્વની અંદર, જેને આપણે અત્યારે હું કહીએ છીએ, એની અંદર એ સાયકિકનો પ્રાદુર્ભાવ કરવો, એને બહાર લઈ આવવો, એના દ્વારા સર્વ જીવનને ગોઠવવું. એના લક્ષણો શું? પૂર્ણ ભક્તિ.
પૂર્ણ ભક્તિ, પૂર્ણ વિવેચના એટલે કે પૂર્ણ વિવેક, દિવ્ય વિવેક, આ એની લાક્ષણિકતાઓ છે. તો એ સર્વત્ર પરમાત્માનું દર્શન, આ પણ એની લાક્ષણિકતા છે. તો એ આવે ત્યારે આ બાહ્ય જીવનની અંદર આપણે દિવ્યતાને પ્રથમ પગલાં તરીકે પ્રાપ્ત કરી શકીએ. બીજા રૂપાંતરની અંદર સ્પિરિચ્યુઅલ રૂપાંતરની વાત કરી છે, આધ્યાત્મિક રૂપાંતરની વાત કરી છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન આધ્યાત્મિક રૂપાંતર અને સાયકિક રૂપાંતર? સાયકિક રૂપાંતર એ આપણને સાયકિક બિંગ સાથે જોડી આપે છે કે જેને જન્મ અને મૃત્યુના અડચણો નડતી નથી. એટલે જે પોતે પરપેચ્યુઅલ છે, પોતે કાયમ ટકી રહે છે એવો એને અનુભવ છે. એ સાયકિક બિંગ છે. એ સ્થળ અને કાળની અંદર સીમિત નથી. એ સાયકિક બિંગનો અનુભવ છે. સ્પિરિચ્યુઅલ જે બિઈંગ આપણી અંદર રહેલું છે એ સ્પિરિચ્યુઅલ બિઈંગને માટે એ અનંત છે, એ શાશ્વત છે, એ પ્રકારનો અનુભવ થવો જોઈએ. ત્રીજી વાત જે માતાજીએ લખી છે બહુ અગત્યની છે આપણે માટે. એ એમ કહે છે કે સાયકિક રિયલાઇઝેશનને માટે તમારો ઇગોઇઝમનો નાશ થવો જોઈએ. સ્પિરિચ્યુઅલ રૂપાંતરને માટે ઈગોનો નાશ થવો જોઈએ. બે જુદી વસ્તુ છે. ઇગોઇઝમને નકારવો, ઇગોઇઝમને એલિમિનેટ કરવો અને ઈગોને એલિમિનેટ કરવો. ઇગોઇઝમ એટલે શું ને ઈગો એટલે શું? બાહ્ય જે મન પ્રાણ ને શરીરની અંદર ઈગોનો અભિવ્યક્તિ. બાહ્ય મન પ્રાણ ને શરીરની અંદર ઈગોની અભિવ્યક્તિ. મેં આટલું કરી નાખ્યું, હું હવે આટલું કરીશ, હું આટલું કરી શકીશ, હું કરીશ, હું નહીં કરી શકું. આ પણ ઈગોનો આવિર્ભાવ છે. એ ઇગોઇઝમ છે. ઈગો એ એક સાયકોલોજીકલ અસ્તિત્વ છે, એક સાયકોલોજીકલ કેન્દ્ર છે આપણી અંદર. એ ઈગો ત્યારે જ નાશ થઈ શકે કે જ્યારે આપણું વૈશ્વિકરણ થાય. એટલે સાયકિક રૂપાંતરને માટે ઇગોઇઝમનો નાશ થવો જરૂરી છે. સ્પિરિચ્યુઅલ રૂપાંતરને માટે ઈગોનો નાશ થવો જરૂરી છે. અને અનંતતા અને શાશ્વતીની અંદર આપણું અસ્તિત્વ ધારણ થાય એ સ્પિરિચ્યુઅલ રૂપાંતરની જરૂરિયાત છે. અહીંયા આગળ આપણે એવું અનુભવીએ છીએ સાયકિકની અંદર કે આપણે સદાકાળ માટે અહીંયા આગળ રહેલા છીએ. આપણો જન્મ અને મૃત્યુ એ આપણા અસ્તિત્વની અંદર બાધારૂપ નથી. જન્મ અને મરણ. આધ્યાત્મિક એટલે કે અતિમાનસિક રૂપાંતર તો આગળની વાત છે. અતિમાનસિક રૂપાંતરને માટે શું કરવાનું હોય છે? 5 મિનિટ 10 મિનિટ. અતિમાનસિક રૂપાંતરને માટે શું કરવાનું હોય છે? ગઈકાલે ઇન્ટ્યુઇશનની વાત કરી હતી. ઇન્ટ્યુઇશન આપણી અંદર છે જ. વનસ્પતિ સૃષ્ટિની અંદર એ દેખાતું નથી. પ્રાણી સૃષ્ટિની અંદર એ ઇન્સ્ટિંક્ટ રૂપે છે. કીડીને ખબર છે કે ખાંડ ક્યાં છે, એ શોધી કાઢે છે. એ ઇન્સ્ટિંક્ટ રૂપે રહેલું છે. પ્રાણી માત્રની અંદર આ ઇન્સ્ટિંક્ટ રૂપે રહેલું ઇન્ટ્યુઇશન છે. મનુષ્યની અંદર મનુષ્યનું મન વધારે પ્રબળ છે એટલે એ એમ માને છે કે હું બધું મારા મનથી વિચારું છું. પણ એને ઉપરથી પ્રેરણા થતી હોય છે. એ પ્રેરણા બુદ્ધિની અંદર પરિણમે છે અને બુદ્ધિ દ્વારા એ કાર્ય કરે છે. એટલે ઇન્ટ્યુઇશન એ આ જગતની અંદર રહેલું પ્રાથમિક દૈવી વિધાન છે. અને તે વેદના ઋષિમુનિઓએ એને સિદ્ધ કરેલું હતું. અને એના દ્વારા પ્રતિકાત્મક ભાષાની અંદર અને દેવોના માધ્યમથી એમણે આ આધ્યાત્મિક જે દર્શન છે એ આધ્યાત્મિક દર્શનનું નિરૂપણ કરેલું હતું. તે આપણા વેદો છે. હવે એ ઇન્ટ્યુઇશનની ઉપર અધિમનસની વાત આવે છે.
એ અધિમનસની વાત આપણને ખબર છે, દેવોનું સામ્રાજ્ય છે. યસ્મિન દેવા અધિવિશ્વે નિષેધુ, જ્યાં આગળ દેવો અધિવિશ્વની અંદર નિવાસ કરે છે તે આ અધિમનસની જગત છે. જાણે કે સમગ્ર બ્રહ્માંડ ઉપર કોઈ એક ગરુડ પોતાની પાંખો ફેલાવી અને ઊભો રહેલો હોય એ પ્રકારની અધિમનસની ચેતના છે. એ સમગ્ર 1000 તત્વો ત્યાં આગળ આવે છે, પણ એ 1000 તત્વો પોતાનું સમગ્ર અસ્તિત્વ જાળવી રાખે છે. સરસ વાત છે કે દેવો યસ્મિન દેવા અધિવિશ્વે નિષેધુ, એ દેવો ત્યાં રહેલા છે. તો એ દેવો ત્યાં આગળ એકબીજાની સાથે પોતપોતાનું સામ્રાજ્ય અલગ છે, પણ છતાં બધાની સાથે હાર્મનીથી રહેલા છે. પણ જ્યારે ભૌતિક ભૂમિકા ઉપર એમનું આગમન થાય ત્યારે બંનેની અંદર વિખવાદ ઊભો થઈ શકે છે. દેવોની અંદર પણ ભૌતિક ભૂમિકા ઉપર, અને ઉદાહરણો છે, આપણે એમાં નહીં જઈએ. પણ એમની ભૂમિકા ઉપર એકરૂપ તો નહીં, પણ જેને કહીએ કે સામંજસ્ય, એમની અંદર સંવાદિતા છે. એમના જુદા જુદા સામ્રાજ્યો હોવા છતાં માતાજીએ ગણેશને કહ્યું તું પૈસા લઈ આય અમેરિકાથી. ગણેશે કહ્યું કે ત્યાં આગળ મારું ના ચાલે. એટલે એમનું પોતાનું એક સામ્રાજ્ય હોય છે. એ સામ્રાજ્યની અંદર એ લોકો કામ કરી શકે છે. બધા દેવો બધા જ સામ્રાજ્યની એકબીજાની અંદર એ કામ ના કરી શકે. એટલે ત્યાં આગળ સહ અસ્તિત્વ છે, એકબીજાને ઓળખી શકે છે, એકબીજાની સાથે સંવાદિતામાં રહી શકે, પણ એકરૂપ નથી. ત્યાં બધા એકરૂપ નથી. જ્યારે અતિમનસની ભૂમિકા ઉપર એ બધા એકરૂપ છે. ત્યાં દેવોનું અસ્તિત્વ નથી. દેવો એક પરમ તત્વની અંદર પોતે આવિર્ભાવ પામી ગયેલા હોય છે, એની અંદર એક નિવાસ કરતા હોય છે. અને એ પરમ તત્વ પોતાનામાંથી દેવોને મૂકે છે, અને દેવો આ જગતનું સામ્રાજ્ય જ્યાં સુધી પોતે આવી શકે નહીં ત્યાં સુધી દેવો દ્વારા આ જગતનું શાસન ચલાવે છે. એટલે માતાજીએ કહ્યું કે હવે અતિમનસ આવી ગયું છે, હવે દેવોને પૂજા કરવાની જરૂર નથી. જેને કરવી હોય તે કરી શકે છે. આ અધિમનસની પાર અતિમનસ રહેલું છે. આ એવું એક સંક્રમણ છે, એક એવું ટ્રાન્ઝિશન પોઈન્ટ છે કે જેની અંદર અત્યાર સુધી મનના અજ્ઞાનમાંથી અધિમનસ સુધી દેવો દ્વારા, આપણી આધ્યાત્મિકતા દ્વારા, વેદોના ઋષિઓના પ્રયત્નો દ્વારા આપણે અધિમનસ સુધી પહોંચ્યા. પણ હવે અતિમનસની અંદર આપણે પહોંચવાનું છે, ને આખી ઉત્ક્રાંતિ અજ્ઞાનમય ભૂમિકામાંથી જ્ઞાનમય ભૂમિકામાં પરિણત થવાની છે, થઈ રહી છે, થઈ જવાની છે. એટલે અત્યાર સુધી અનેક યુગોની અંદર મનમાંથી, એટલે કે પ્રાણીમાંથી મન આવ્યું, ચિમ્પાન્ઝીમાંથી મનુષ્ય બન્યો, એને હજારો અને લાખો વર્ષો થયા હશે. હવે કદાચ થોડા વખત થશે અતિમનસને આવતા. પણ એ આખું એ ટ્રાન્ઝિશન, એ આખી એ જુદી તે એક એવી પ્રકારની એક ક્રુશિયલ કટોકટી ભરેલી તત્વ છે કે જેની અંદર આખી ઉત્ક્રાંતિ અજ્ઞાન અવસ્થામાંથી, અંધકારની અવસ્થામાંથી જ્ઞાનમય અવસ્થાની અંદર પરિણત થશે. શ્રી અરવિંદ કહે છે કે હા, અતિમનસ તો આવશે, પણ પછી શું? એ પણ વાત સિન્થેસિસ ઓફ યોગની અંદર એમણે વાત કરેલી છે કે અતિમનસ પછી આનંદમય અવસ્થા આવશે. આપણા તૈત્તરીય ઉપનિષદની અંદર અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. એ વિજ્ઞાનમય કોષ એ અતિમનસની ભૂમિકા છે, અતિમનસનું પ્રાગટ્ય છે. એ નોસ્ટિક બિઈંગ જેને શ્રી અરવિંદ કહે છે, એ નોસ્ટિક બિઈંગની અભિવ્યક્તિ છે. અને એના પછીથી આનંદમયની એ પ્રતિષ્ઠા થઈ શકે. પણ આનંદની પ્રતિષ્ઠા દિવ્ય જીવનના નિયમના આધાર ઉપર જ થઈ શકે. એ સામાન્ય મનુષ્યના મનના આધાર ઉપર ન થઈ શકે. એટલે દિવ્ય આનંદમય જગતની સ્થાપના આ અતિમનસના આવ્યા પછી, અતિમનસ રેસ આવ્યા પછી, અતિમનસની દિવ્યતા પૃથ્વી ઉપર સ્થાપિત થયા પછીથી એના આધાર ઉપર એક એવો આનંદમય જગત અહીંયા આગળ પૃથ્વી ઉપર આકાર લેશે
કે જેની અંદર શ્રી અરવિંદે થોટ્સ એન્ડ એફોરિઝમ્સમાં લખ્યું છે કે થોટ્સ એન્ડ એફોરિઝમ્સમાં એક એફોરિઝમ છે કે ધી એનિમલ એનાર્કી વોઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એનિમલ એનાર્કી, અવ્યવસ્થા, અંધાધૂંધી, પશુઓની ભૂમિકા ઉપર. ડિવાઇન એનાર્કી ઇઝ અવર ગંતવ્ય સ્થાન. Divine anarchy is our gantavya sthan. For the few years, for the few centuries, we have to pass from the law of animal anarchy to divine anarchy. કેવી મોટી વાત લખેલી છે. એ ત્યાં આગળ કોઈ નિયમ નહીં હોય, પણ એ નિયમ સ્પોન્ટેનિયસ નિયમ હશે. એ અતિમનસના નિયમના આધાર ઉપર એ દિવ્ય જીવનની, આનંદમય જગતની, આનંદમય જીવનની સ્થાપના થઈ શકે. આ કદાચ આપણે એમ કહીએ કે જો આનંદમયની વાત તો પૂર્ણ યોગની બહારની વાત છે, પણ એવું નથી. શ્રી અરવિંદે સિન્થેસિસ ઓફ યોગની અંદર આનું વર્ણન લખેલું છે અને એ વાત કરેલી છે. કારણ કે ઇન્ટિગ્રલ યોગ એટલે શું? સર્વની સંવાદિતા કરતો, સર્વનો સમાવેશ કરતો એવો યોગ છે. એટલે એ યોગ જ્યાં સુધી પૂર્ણત્વની પ્રાપ્તિ અને પૂર્ણત્વની અંદર કોઈ વ્યવધાન નથી, કોઈ બાર નથી, કોઈ લિમિટ નથી. એટલે જ્યાં સુધી આનંદમયની સ્થાપના, આનંદમય જગતની સ્થાપના ન થઈ શકે, તે આખી એ વાત આપણા પૂર્ણ યોગની અંદર આવરી લેવામાં આવી શકે છે. તો આ પૂર્ણ યોગની આઉટલાઇન જેને કહીએ એની આપણે વાત કરી. મને અહીંયા આગળ મારા માટે આ બધી વસ્તુઓ ભગવાનના ગુણગાન ગાવા બરાબર છે. એમાં કોઈ વિદ્વત્તા કે એવી કોઈ ભાવના નથી, પણ પરમાત્માની જે એક વાત આપણને કંઈક થોડીક સમજણ પડી છે એ બધા આગળ રજૂ કરવી અને બધા એ શાંતિથી સાંભળી શકે છે. મને આવકારે છે બદલ સર્વનો આભાર માની ભગવાનને નમસ્કાર કરી અને વિરમું છું.